Z39.71 હોલ્ડિંગ સ્ટેટમેન્ટ ફોર બિબ્લિયોગ્રાફિક આઇટમ્સ. પરિચયમાં Z39.71 એ નેશનલ ઇન્ફોર્મેટિવ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસાવેલું એક લાઇબ્રેરી સ્ટાન્ડર્ડ છે, જેનો હેતુ છે સિરિયલ પબ્લિકેશન્સ જેમ કે જર્નલ્સ, મેગેઝિન્સ, ન્યૂઝલેટર માટે હોલ્ડિંગ દર્શાવવાના નિયમોને બનાવવો. સંપૂર્ણ નામ છે NC/NISO Z39.71, જે હોલ્ડિંગ સ્ટેટમેન્ટ ફોર બિબ્લિયોગ્રાફિક આઇટમ્સ છે. છેલ્લું અપડેટ જોઈએ તો 2006. Z39.71 લાઇબ્રેરીમાં કયા વોલ્યુમ તથા ઇસ્યુ ઉપલબ્ધ છે તે દર્શાવવાનું આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ છે. Z39.71 ના ઉદ્દેશ્ય જોઈએ તો કન્સિસ્ટન્સી, જેમાં હોલ્ડિંગ એક સરખી રીતે દર્શાવી છે. યુઝર કન્વીનિયન્સમાં વપરાશકર્તાને ખબર પડે કે લાઇબ્રેરીમાં ચોક્કસ જર્નલનું કયું વોલ્યુમ તથા ઇસ્યુ ઉપલબ્ધ છે. મશીન રીડેબલમાં ઓપેક અને લાઇબ્રેરી સોફ્ટવેર હોલ્ડિંગને ઓટોમેશન ફ્રેન્ડલી બનાવે છે. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે માર્ક 21 હોલ્ડિંગ ફોર્મેટ સાથે સુસંગત છે. ઇન્ટરઓપરેબિલિટીમાં લાઇબ્રેરી વચ્ચે હોલ્ડિંગ ડેટા સરળતાથી આપલે કરી શકાય છે. હોલ્ડિંગ ટાઈપ્સ Z39.71 મુજબ જોઈએ તો બેઝિક બિબ્લિયોગ્રાફિક યુનિટ હોલ્ડિંગ મુખ્ય પબ્લિકેશનનું કવરેજ દર્શાવે છે. ઉદાહરણ તરીકે વોલ્યુમ 1 1995 થી વોલ્યુમ 20 2014. સપ્લિમેન્ટરી મટીરિયલ હોલ્ડિંગ એટલે કે સપ્લિમેન્ટ્સ, ઇન્ડેક્સિંગ, એપેન્ડિક્સ જેવા એક્સ્ટ્રા મટીરિયલનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ઇન્ડેક્સ વોલ્યુમ 1 to 10 1995 થી 2005. ઇન્ડેક્સિસ હોલ્ડિંગમાં જોઈએ તો કમ્યુનિટી અટી અથવા એન્યુઅલ ઇન્ડેક્સિંગ દર્શાવવા માટે. ઉદાહરણ તરીકે એન્યુઅલ ઇન્ડેક્સ 2001 થી 2010. હોલ્ડિંગ સ્ટેટમેન્ટની ઘટકો જોઈએ તો એન્યુમરેશન, જ્યાં વોલ્યુમ નંબર ઇસ્યુ દર્શાવે છે. ઉદાહરણ તરીકે વોલ્યુમ 12 નંબર 3. ક્રોનોલોજીમાં તારીખ, મહિનો તથા વર્ષ. ઉદાહરણ તરીકે માર્ચ 2010. એક્સટેન્ટ ઓફ હોલ્ડિંગમાં જોઈએ તો કવરેજની રેન્જ આવે છે. ઉદાહરણ તરીકે વોલ્યુમ 1 1995 થી વોલ્યુમ 20 2014. ગેપ્સ ઇન હોલ્ડિંગમાં લાઇબ્રેરી પાસે નથી તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે વોલ્યુમ 15 માં મિસિંગ છે 2009. નોટ જોઈએ તો હોલ્ડિંગ વિશે વિશેષ નોંધ. ઉદાહરણ તરીકે સ્ટેટમેન્ટ 1 છે લાઇબ્રેરી હોલ્ડ્સ વોલ્યુમ 1 1995 to વોલ્યુમ 25 2022. સ્ટેટમેન્ટ 2 હોલ્ડિંગ્સ વોલ્યુમ 10 2005 to વોલ્યુમ 20 2015. ઇન્ડેક્સ 6 2000 થી 2010. સ્ટેટમેન્ટ 3 વોલ્યુમ 5 to 8 1999 થી 2002. મિસિંગ વોલ્યુમ 7 9. વિશેષતાઓ ફીચર ઓફ Z39.71 જોઈએ તો સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટ એટલે કે બધા જ લાઇબ્રેરી હોલ્ડિંગ એક સરખા દર્શાવે છે. ડિટેલ્ડ ઇન્ફોર્મેશનમાં વોલ્યુમ, ઇસ્યુ, ડેટ્સ બધું દર્શાવી શકાય છે. મશીન પ્રોસેસેબલમાં ઓપેક અને યુનિયન કેટલોગ માટે યોગ્ય છે. કમ્પેટેબિલિટીમાં માર્ક 21 હોલ્ડિંગ ફોર્મેટ સાથે સુસંગત છે. ક્લેરિટી ફોર યુઝર્સ જોઈએ તો રીડર્સને તરત જ કવરેજ અને મિસિંગ ઇસ્યુ ખબર પડે છે. ફાયદા યુનિયન કેટલોગ એટલે કે રિસોર્સ શેરિંગ સરળ બને છે. કલેક્શન મેનેજમેન્ટમાં લાઇબ્રેરીઝને ગેપ્સ અને ડુપ્લિકેટ્સ ઓળખવામાં મદદરૂપ થાય છે. યુઝર ફ્રેન્ડલી તો વપરાશકર્તા વેસ્ટ ટાઈમ કર્યા વગર જાણે કે ડોક્યુમેન્ટ ઉપલબ્ધ છે કે નહીં તે જાણી શકે છે. ઓટોમેશન સપોર્ટમાં લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ હોલ્ડિંગને સરળતાથી પ્રોસેસ કરે છે. જટિલતા તો એન્યુમરેશન અને ક્રોનોલોજી કોડ્સ નવા યુઝર્સ માટે મુશ્કેલ છે. ટ્રેનિંગની જરૂરિયાત તથા ઇમ્પ્લિમેન્ટેશન ખર્ચાળ છે.